કાંઈ નથી. એમ નહીં સાંભળે. હવે એક કામ કરું. 10 ડગલા પાસા ભરી અને ગળગળતી દોટ મૂકી અને મારું માથું આ સિંદુરિયા ત્રિશુલ ઉપર પછાડું. એમ જ કરું. મારી ક્યાં ગઈ માં? ખમા ખમા દીકરી, ખમા. કોણ બોલે છે? આ કોણ બોલે છે? બોલો. દીકરી, હું એક માતા બોલું છું. તમે મેલડી માતા બોલો છો? હા, હું મેલડી માતા બોલું છું. બોલ દીકરી, શું જોવે છે? બોલ બેટા. મારો ભાઈ એમ કહે છે કે આપણા બાપુ રિસાઈ ગયા છે, હવે કોઈની પાછા નહીં આવે. મારી તમે મારા બાપુને મનાવીને પાછા ઘરે મોકલો ને. મારા બાપુને પાછા ઘરે લઈ જવા છે. મારી ભલે દીકરી, ઘડીક તો આમ છેટી ઊભી રહે. હું કામ મારી હું સેટને શું કામ વહી જાઉં માં? મારી તમને ખબર નહીં હોય પણ મારો ગરીબ બાપ જંગલમાંથી લાકડા કાપીને લાવતો, મહેનત મજૂરી કરીને અમને ખવડાવતો. મારા બાપનું દિલ બહુ મોટું હતું માં. અમે ભાઈ બહેન નિશાળે ભણવા જતા ત્યારે રોજ મારા બાપુ અમને ભાઈ બહેનને એક રૂપિયો વાપરવા દેતા. માં હવે અમને રૂપિયો દેનારો બાપ વયો ગયો. હવે અમે નિશાળે જાવું તો માડી અમને રૂપિયો કોણ વાપરવા દે છે? એમાં ઈ બધોય હું તને રસ્તો કરી દઉં, પણ આમ થોડીક વાર આગી જા દીકરી. છેટી ઊભી રહેજે બેટા. ગામમાં જેટલી ભગવતી માતાજીના બેહણા છે એ બધી માતાજીઓ ભાગશાળી છે. હું એક જ માતાજી એવી છું જે ગામના ઝાપાના કિલમાં બેઠી છું. ગામના માણસો જ્યારે એમની માતાજીને જમાડે છે ત્યારે દાંત કાઢીને રાજીપો રાખીને જમાડે છે. અહીંયા ઝાપાના કિલમાં મને જે કોઈ નારિયેળ દેવા આવે છે એને કોઈ દી દાંત કાઢીને હરખથી રાજીપાથી મને નારિયેળ નથી દીધું. નાનું મોટું મરણ થઈ ગયું હોય તો સ્મશાનમાં લાવે, ત્યારે વિસામો આવે ત્યાં લોકો મારા ઉપર નારિયેળના છૂટા ઘા કરે છે. દીકરી, આજે જોજે તારા બાપની નનામી હારે 4 નારિયેળ બાંધ્યા હશે. હમણાં ઈ નારિયેળના છૂટા ઘા મારી ઉપર માણસો કરશે. અરે એમાંથી એકાદું નારિયેળનું ફાડું તને લાગી જશે તો દીકરી, હું આખા ગામને સાફ કરી નાખીશ. મારી